જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી આકાશ પટેલ બન્યો બાયડ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી હતો। બાયડના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનો એટીએસની તપાસમાં ખુલાસો પણ થયો હતો। તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરવાના કેસમાં આરોપી ઝડપાયો હતો અને આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। અરવલ્લી જિલ્લા ભાજપના નિર્ણયથી કાર્યકર્તાઓ અને જનતામાં અનેક તર્ક વિતર્ક પણ શરૂ થઈ ચૂક્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તે પોતાનું લોબિંગ કરી રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે। આ કૌભાંડમાં કોઈને છોડવામાં નહીં આવે તેવો દાવો હર્ષ સંઘવીએ કર્યો હતો, પરંતુ હવે જ્યારે આકાશ પટેલને ભાજપમાં હોદ્દો આપવામાં આવ્યો છે ત્યારે હર્ષ સંઘવીના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ ચૌધરી આપણી સાથે જોડાયા છે। દેવાંગ, કૌભાંડમાં સામેલ વ્યક્તિને જ્યારે હાલ બનાવી દેવામાં આવ્યો છે, ભાજપમાં હોદ્દો આપી દેવામાં આવ્યો છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે શું પ્રતિક્રિયા ભાજપ તરફથી મળી રહી છે અને શું કહેવામાં આવી રહ્યું છે, શું કારણ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી તેમાં જુનિયર ક્લાર્ક પેપરમાં કૌભાંડમાં આજે આકાશ પટેલનું નામ સામે આવ્યું હતું। આજે આકાશ પટેલ હાલ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા બાયડ યુવા મોરચા બાયડ શહેરનો યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે, પણ 2023માં એટીએસ દ્વારા આજે જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડમાં આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેને 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનું એટીએસમાં તપાસમાં ખુલ્યું હતું। હાલ પણ આ જે એટીએસ દ્વારા હાલ પણ આ કેસ શરૂ છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાયડ શહેરમાં યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે। હાલ તો જિલ્લામાં આ જે પ્રમુખ બનાવતા અનેક કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે। ખાસ કરીને કાર્યકરો પોતાની મહેનત કરી અને પક્ષમાં આવતા હોય છે, ત્યારે આવા જે કૌભાંડીઓને પ્રમુખ બનાવવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાય છે। હવે જોવાનું એ રહ્યું કે અરવલ્લી જિલ્લા પ્રમુખ અને યુવા મોરચા પ્રમુખ દ્વારા જે આકાશ પટેલને યથાવત રાખવામાં આવે છે કે શું કરવામાં આવે છે તે જોયું રહ્યું। જી, આભાર આપનો આ માહિતી માટે। તો જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી છે આકાશ પટેલ, કે જેને બાયડ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે। અરુણભાઈ પટેલ કે જેઓ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અરુણભાઈ, જ્યારે પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી છે તેને આ પ્રકારે તાલુકા ભાજપ યુવા મોરચા બાયડના જ્યારે પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે, તો આ કેટલું યોગ્ય કહી શકાય અને શું આપની પ્રતિક્રિયા રહેશે? નમસ્કાર। આજે પણ મેં જે જાણ્યું છે કે ભાઈ આકાશ પટેલ એ આપણું જે જાન્યુઆરી 2023ની અંદર જે જુનિયર ક્લાર્કનું પેપરો જે લીક થયેલા એના આરોપી તરીકે તેઓનું નામ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોનું કંઈ વિચારતી નથી, શિક્ષિત બેરોજગારોનું કંઈ વિચારતી નથી। માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે કેવા લોકોને હોદ્દા આપવા, એ પછી શું કામગીરી કરે છે એના સાથે એમને કોઈ નિસ્બત નથી। માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે ગમે તે લોકોને હોદ્દાઓ આપતા હોય છે, અને જ્યારે આવી રીતે આ હોદ્દો આપવામાં આવ્યો હોય એ ખૂબ જ એ બાબત છે અને એનો આપણે વખોડીએ પણ છે કે ભાઈ આ ખોટી રીતે હોદ્દાઓ આપી અને એક છાવરવાની વાત છે એમ। કારણ કે સ્વાભાવિક રીતે આપ જોતા હશો કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ગમે તેવી મોટી ભૂલો કરી હોય, ગમે તેવો ભ્રષ્ટાચાર આચર્યો હોય, તો પણ એમને છાવરવામાં આવતું હોય છે। એટલે સાચો ન્યાય જે હોય એ હંમેશા દબાઈ જતો હોય છે। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું કહેવું છે કે ચૂંટણી જીતવા માટે હોદ્દો આપી દેવામાં આવે છે અને આ પ્રકારે હોદ્દાને લઈને તેમને સવાલ પણ ઉઠાવ્યા છે। તો આ તરફ અરવલ્લી જિલ્લા ભાજપે આ વિવાદિત નિર્ણય ચોક્કસથી કર્યો છે, કારણ કે અરવલ્લીમાં આરોપીને ભાજપે હોદ્દો આપી દીધો છે અને તેના પર સવાલ ઉઠી રહ્યા છે। આરોપીને ભાજપે બાયડ તાલુકા યુવા મોરચાનો પ્રમુખ બનાવી દીધો છે। જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી છે આકાશ પટેલ અને આકાશ પટેલને બાયડ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે, તેને આ હોદ્દો આપી દેવામાં આવ્યો છે, જેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે બાયડના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનો એટીએસની તપાસમાં ખુલાસો પણ થયો હતો। 2023માં યોજાઈ હતી જુનિયર ક્લાર્કની પરીક્ષા અને પેપર લીક કૌભાંડનો જ્યારે મુખ્ય આરોપી છે આકાશ અને તેને જ હવે બનાવી દેવામાં આવ્યો છે બાયડ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ, તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ભાજપે આરોપીને હોદ્દો આપી દીધો છે અને પેપર લીકના આરોપીને જ્યારે હોદ્દો આપ્યો છે ત્યારે વિવાદ થઈ રહ્યો છે।
આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હોવાની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. આપ જોઈ શકો છો આ તસવીર આકાશ પટેલ કે જેને આ બનાવી દેવામાં આવ્યો છે. ભાજપે હોદ્દો આપી દીધો છે તેને બાયડના તાલુકા યુવા મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવતા અનેક સવાલ. એમના મળતિયાઓને લૂંટના આપેલા લાયસન્સના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન પેટે પાટા બાંધીને એમના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા પરિવારો માટે સૌથી મોટી આજકણ એ હતો કે ભાજપા સાથે સંકળાયેલા લોકો જ આ પેપર ફોડવાના ગેરરીતિ ગોલમાલ કરવાના માસ્ટર માઇન્ડો નીકળ્યા. આ તપાસ પહેલાં કોંગ્રેસે કરેલા આક્ષેપ કે અન્ય લોકોએ કરેલા આક્ષેપ નહીં, માધ્યમોમાં પ્રકાશિત થયેલી વાત નહીં, પણ હકીકતમાં પોલીસ તપાસમાં જ્યારે સામે આવે કે આખી વ્યવસ્થામાં કીન પોઈન્ટ ગોટાળો કરનાર, ગોલમાલ કરનાર, પેપરો ફોડનારા લોકો એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અથવા તો પદાધિકારી હોય એમના સગાવાલા સીધા નીકળ્યા છે. આ સંજોગોની અંદર એક તરફ ગેરરીતિ ગોલમાલ કરનાર સામે મોટા ઉપાડે તે સમયે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એવી વાત કરેલી ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ આ ચમરબંધીને છોડવાને બદલે આવી ગોલમાલમાં પંકાયેલા લોકોને મોટું પદ આપીને એમને નવાજવામાં આવે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ વધુ એક વખત સામે આવી. તમે જેટલું મોટું કૌભાંડ કરો તમને કમલમ તમને મોટો પદ આપે, તમે મોટું કૌભાંડ કરો તમને મોટી પોસ્ટ મળે. એ પ્રકારની આ ઘટનાક્રમોમાં ભૂતકાળમાં પણ ખોટી માર્કશીટોના કૌભાંડ, ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડીને પણ રાજ્ય સરકારે નવાજીને ભાજપ સરકારે એને પદાધિકારી બનાવ્યા હતા. વધુ એવો કિસ્સો બાયડનો આપણી સામે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું, ખાસ કરીને ગૃહમંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ ચમરબંધીને ન છોડવાની વાત તમે એ રીતે કરી, એટલે કે ગળામાં ભાજપાનો ખેસ પહેરાવી એને પ્રમોશન આપીને તમે સાબિત કરવા માગતા હતા કે ગુજરાતના યુવાધનોને જેને બરબાદ કર્યું છે, જેના ભવિષ્ય સાથે ચેડા કરે છે એવા લોકોને નવાજી એને પ્રમોશન આપીને પદ આપીને તમે ગુજરાતના ભવિષ્યની પેઢી સમાન યુવાનોને શું સંદેશ આપવા માગો એનો પણ ગૃહમંત્રીશ્રીને ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે જ્યારે આરોપીને ભાજપમાં હોદ્દો આપવામાં આવ્યો છે. કૌભાંડ કરનારને જે ભાજપે ટિકિટ આપી છે અને ગેરરીતિ કરનારને ભાજપે ટિકિટ આપી હોવાની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી કે જેમણે આરોપો લગાવ્યા છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ ગમે તેને ટિકિટ આપી શકે છે, કારણ કે એક આરોપીને જ્યારે આ પ્રકારે હોદ્દો આપવામાં આવ્યો છે ત્યારે સવાલ ઉઠવા સ્વાભાવિક છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે.